અને આગળ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે કરોડોના કામોની તેમણે ભેટ આપી છે. કરોડો રૂપિયાની ભેટ ગુજરાતને આપી છે. ભેટ સોગાદો આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારે દ્વારકામાં તેમણે સ્કુબા ડાઇવિંગ કર્યું હતું. પંચકુઈ બીચ પાસે પીએમ મોદીએ સ્કુબા ડાઇવ કર્યું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ સાથે જ જ્યારે લક્ષદ્વીપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસે ગયા હતા તે દરમિયાન પણ તેમણે સ્કુબા ડાઇવિંગ કર્યું હતું. તેનો વિડીયો પણ સામે આવ્યો હતો અને અત્યારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્વારકામાં છે. દ્વારકામાં પંચકુઈ બીચ પાસે પણ તેમણે સ્કુબા ડાઇવિંગ કર્યું છે. તો અલગ અલગ દ્રશ્યો જે દ્વારકાના અને લક્ષદ્વીપના પણ સામે આવે છે. એક્સક્લુઝિવ દ્રશ્યો છે જે દ્વારકાના છે. દ્વારકાના પંચકુઈ બીચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને તેમણે જે 1 કલાકનો વચ્ચે બ્રેક પીરિયડ હતો તે દરમિયાન સ્કુબા ડાઇવિંગની મજા માણી હતી. એટલે કે ગુજરાતીઓ માટે વધુ એક પ્રવાસન સ્થળ તરીકે હવે દ્વારકા પણ વિકસી રહ્યું છે. દ્વારકા જો તમે ફરવા જાઓ છો તો તમે પણ સ્કુબા ડાઇવિંગની મજા લઈ શકો છો. જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજે મજા માણી હતી, જેની તસવીરો અત્યારે સામે આવી રહી છે. તો દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજ પણ હવે લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. ઓખાથી બેટ દ્વારકાનો આ મસ્ત મજાનો બ્રિજ છે જ્યાં લોકો સરળતાથી અવરજવર કરી શકશે. આ સાથે જો તમે દ્વારકાના પ્રવાસે જાઓ છો તો તમે પંચકુઈ બીચ પર જાઓ અને સ્કુબા ડાઇવની મજા માણો.